ભણાવવાની જે મજા હતી ને એ નોકરી કરીને નહોતી. અને સીધો 54,000 માંથી 5400 એક મહિનાના એટલો મારી ઇન્કમમાં ડિફરન્સ થયો હતો. અને બહુ ક્લિયરલી કહેવામાં આવ્યું હતું કે અગર નોકરી મૂકીને આવે છે તો ઘરમાં પગ મૂકવાનો નથી. ક્લેરિટી ઓફ થોટ્સ જે હતા ને એના લીધે કદાચ હું મારા ફાધરને બધાને કન્વિન્સ કરી શક્યો. ખરેખર ગણિત વિષય અઘરો છે કે અઘરો કરી દીધો? એટલે હું મારા ત્યાં ક્લાસીસમાં હું એ જ વસ્તુ કરું છું કે બેઝિક થી લઈ અને એડવાન્સ લઈ. મારા ત્યાં બેચનું નામ જ હોય છે 0 to Hero. ગર્ભાવસ્થાના સમયમાં જ્યારે કોઈ લેડી હોય તો એને એ સલાહ આપવામાં આવે કે તમે મેથેમેટિક્સ કરો, તમારા બાળકનું એનું જે ઇન્ટેલિજન્સ કોશન્ટ છે ને એ વધે. અને તમે કીધું કે બધા ગણિત સારી રીતે નથી ભણાઈ શકતા, એનું રીઝન એ છે કે લાઈક સ્ટુડન્ટની ડિફિકલ્ટી શું છે ને એ સમજવી જરૂરી છે. એટલે અને હું મારા ક્લાસમાં એ વસ્તુ જ કરું છું કે ગણિત વિષયને તમારો ફેવરેટ સબ્જેક્ટ બનાવવાની જવાબદારી મારી. ટીચર્સ હોય, ફેકલ્ટીઝ હોય, મેનેજમેન્ટ હોય કે પેરેન્ટ્સ હોય, બધાને ગ્રેડ્સમાં જ ઇન્ટરેસ્ટ હોય છે. આના કેટલા માર્ક્સ આવ્યા અને કેટલા માર્ક્સ આવ્યા. માનો કે તમારા હાથમાં છે ના કોઈ ફેરફાર કરવાનો કે તો કમ્પ્લીટ ચેન્જ કરવાનો, તમે પર્સનલી કેવા ફેરફારો કરો? આપણા રાજ્યનો જે યુવા વર્ગ છે એ જ્યારે ગ્રેજ્યુએશન કરીને નીકળે છે તો એના કરિયરને પ્રોપરલી પ્લાન કરવાની ખબર પડે. હું તો કહું 100 માંથી 95 લોકોને નહીં ખબર હોય કે તમારે તમારા બાળકને ઓલિમ્પિક ગેમ રમાડવી છે તો એનો પાથ શું છે, ક્યાંથી ક્યાં જવાય. એઝ અ વિદ્યાર્થી એક વિદ્યાર્થીઓનું કેવું શેડ્યુલ હોવું જોઈએ જે તૈયારી કરે છે? કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં 40% સ્ટ્રેટેજી છે અને 60% મહેનત છે. ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી હું સીધું એવું કહીશ કે ગણિત રીઝનિંગ જેનું સારું હોય ને એ માણસ બાય ડિફોલ્ટ ઇન્ટેલિજન્ટ હોય. સર, ટીમ, વિદ્યાર્થી, સોશિયલ મીડિયા, ફેમિલી, સમાજ, આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે નીરજ સર પોતાના ફ્રસ્ટ્રેશનને કઈ રીતે મેનેજ કરે? કોઈ પણ પ્રોબ્લેમને 360 ડિગ્રી એંગલથી જુઓ ને તમે તો તમારું ફ્રસ્ટ્રેશન લેવલ પછી કંટ્રોલમાં આવી જાય. મને મારા વિદ્યાર્થીઓએ મતલબ એકવાર નહીં, આ વસ્તુ 3-4 વખત રિપીટ થયેલી છે. જી, મને બેચ પૂરી થાય ને એટલે વિદ્યાર્થી ગૌતમ બુદ્ધનો ફોટો ગિફ્ટ કરે. કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. સમાજનું સાચું ઘડતર કરવાવાળા જે પાયાના હિસ્સાઓ છે એટલે શિક્ષકો. જે બાળકને એકડો ઘૂંટતા પણ ના આવડતું હોય તેવા બાળકને એક એવી પોઝિશનને પહોંચવા માટે આખી જિંદગી કોઈ હેલ્પ કરતું હોય છે તો શિક્ષકો. અને આજે આપણે લાખો બાળકોની જિંદગી બદલનાર એવા જ એક શિક્ષકને મળવા જઈ રહ્યા છીએ. તો ચાલો મળીએ નીરજ સરને. કેમ છો સર? બિલકુલ ફાઇન. તમે કેમ છો? બસ આજે આટલા દિવસથી રાહ જોતા હતા, આજે તમને મળી શક્યા એ અમારું ભાગ્ય છે, સંવાદનું ભાગ્ય છે. સેમ યર હું પણ સેમ ફીલ કરું છું. સર, યુ આર અ બ્રાન્ડ રાઈટ નાઉ. થેન્ક યુ. નોટ ઇવન ગાંધીનગર, આખા ગુજરાતમાં જે ગૂગલ કીવર્ડ હોય ને અમે લખતા હોઈએ કે તમારો આગળ પાછળ જાણવા માટે, તમારું રિસર્ચ કરવા માટે, સર તો લખવું બી નથી પડતું, જસ્ટ ટાઈપ નીરજ, આખું જ આવી જાય નીરજ સર. રાઈટ, ઓકે, બરાબર. રાઈટ. મને તમારા ઇન્સ્ટિટ્યૂટ વિશે જણાવો. કઈ રીતના તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું, અત્યારે કેવડી સંખ્યા છે, કેટલા વિદ્યાર્થીઓ છે? મેં કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં પહેલા તો પ્રિપેરેશનની શરૂઆત કરેલી 2010માં. 2008માં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી અને એના પછી 2010થી મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કરી. બરાબર. અને ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું ફિલ્ડ આવડું મોટું છે એના વિશે કોઈ જ આઈડિયા નહીં. અને મારો એક ફ્રેન્ડ બેન્કિંગની પ્રિપેરેશન કરતો હતો, એના સાથે પ્રિપેરેશનની શરૂઆત કરી. દેન પછી ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ બટ બેન્કિંગ ફિલ્ડની જ પાસ કરી. અને દેન જોબ લાગી મારી 2010માં એઝ એન ઓફિસર બેંક ઓફ બરોડામાં. એ વખતે જોડે પછી મેં ભણાવવાનું સ્ટાર્ટ. એટલે મીનવાઇલ જ્યારે હું પ્રિપેરેશન કરતો હતો ત્યારે મારા ફ્રેન્ડ્સને ભણાવતો હતો. ત્યારે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે મને મારી એક્સપ્લેનેશન સ્કિલ સારી છે. જી. તો ફ્રેન્ડ્સને બધાને હું સમજાવી શકતો કે અમે કોઈ બી જગ્યાએ ક્લાસમાં જતા હોય તો ત્યાંથી સર સમજાવે, એ કદાચ મારું મેથ્સ પહેલેથી સારું હતું એટલે મને આઈડિયા આવે, પણ ફ્રેન્ડ્સને નહોતો આઈડિયા આવતો એટલે એ લોકોને પછી હું સમજાવવાનું ચાલુ કર્યું. તો ત્યારથી મને ખબર પડી કે મારી ટીચિંગ સ્કિલ સારી છે. અને પછી અહીંયા ગાંધીનગરથી નજીક માણસા મારું પોસ્ટિંગ હતું. બરાબર. ત્યારે ગાંધીનગરની સંસ્થામાં મેં ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. અને એ વખત
જોબ છોડીને ના, ચાલુ નોકરીએ. ચાલુ નોકરી? હા, ચાલુ નોકરીએ ભણાવવાનું ચાલુ કર્યું મેં. ઓકે ઓકે. અને મીન વાઇલ મને ધીરે ધીરે આઈડિયા આવ્યો કે આ તો મતલબ મારો પેશન બનતું ગયું દિવસે ને દિવસે. અને જ્યારે સ્ટુડન્ટ્સને હું ઇઝીલી એક્સપ્લેન કરતો ગયો, એ લોકો સામે સ્ટુડન્ટ્સ અપ્રિશિએટ કરતા ગયા, તો મને ઓર મોટિવેટ થવાયું. અને પછી હું આ પ્રોફેશન પ્રત્યે વધારે ખેંચાતો ગયો. મને એવું થયું કે હવે મારે આ જ કરવું છે. અને ક્યાંક ને ક્યાંક ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એવું થયું કે હવે આ ફિલ્ડમાં ટકી રહેવું છે. બરાબર. 4 વર્ષ બેંકમાં નોકરી કરીને પછી મારું ટ્રાન્સફર થઈ બરોડા. તો ટ્રાન્સફર થવાથી મારા અહીંના જે લેક્ચર્સ હતા ને છૂટી ગયા, બીકોઝ ત્યાંથી તો પોસિબલ નથી એવરીડે હું લેક્ચર લેવા માટે આવી શકું. દેન સમવેર થોડાક દિવસ સુધી મને સારું ફીલ ના થયું. થોડું મતલબ શોધ કરી અંદર જ કે શું ખૂટે છે, શું પ્રોબ્લેમ છે. દેન આઈ ગોટ ટુ નો કે મારું ભણાવવાનું બંધ થયું ને એના લીધે મને ઓછી મજા આવી રહી છે લાઈફમાં. દેન આઈ ડિસાઇડેડ કે હવે મારે ફૂલ ફ્લેજ આ જ વસ્તુ કરવી હતી. ત્યારે ખબર નહોતી મનીષભાઈ મને ઓનેસ્ટલી કે કદાચ વિદ્યાર્થીઓ મને આટલો સરસ રીતે એક્સેપ્ટ કરશે, વિદ્યાર્થીઓ પ્રત્યેથી આટલો બધો પ્રેમ મળશે. પણ હા, મારે નોકરી નહોતી કરવી એ વસ્તુ પર હું શ્યોર હતો. અને પછી હું પાછો ગાંધીનગર આવ્યો અને મેં સ્ટાર્ટ કર્યું. હું ત્યારથી મેથેમેટિક્સ ને રિઝનિંગ જ ભણાવું છું. મારા સબ્જેક્ટના રૂટ કદાચ હું શેર કરવા માંગીશ કે હું જ્યારે સ્ટાન્ડર્ડ 5th હતો, 10 વર્ષનો હતો, ત્યારે જવાહર નવોદય વિદ્યાલય નામની એક એક્ઝામ આવે છે. એ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ જ હોય છે. એની એક્ઝામ પાસ કરીને એ સ્કૂલમાં એડમિશન લેવાનું હોય. તો એમાંય મેથ્સ અને રિઝનિંગ જ આવે છે. સો મારી કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં શરૂઆત ત્યારથી થઈ એવું કહી શકાય. ગ્રેટ. અને શિક્ષક તરીકે વાત કરું તો મેં તમને કીધું એવી રીતે કે નોકરી છોડીને પછી ફૂલ ફ્લેજ મેં ચાલુ કર્યું. અને કદાચ હું એક જ એવો વ્યક્તિ છું, કદાચ બીજા મિત્રો હોય તો મને એના વિશે ખ્યાલ નથી, પણ હું એક જ એવો વ્યક્તિ છું કે જે એક સબ્જેક્ટ પર આટલા વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં ટકી રહ્યો છે. એટલે હું ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કે કોઈ પણ પરીક્ષા હોય, ઇવન યુપીએસસી માટે બી મેથેમેટિક્સ ને રિઝનિંગ આ સબ્જેક્ટ ભણાવું છું. અત્યારે સેક્ટર 6 માં મારી પોતાની ઇન્સ્ટિટ્યુશન ચાલે છે. હું પોતે યુટ્યુબર પણ છું, આપને ખ્યાલ હશે. એવી જ રીતે હું પોતે ઓથર પણ છું. અને હવે તો ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કહી શકો, કેમ કે નજીકના ભવિષ્યમાં 1 લાખ ફોલોઅર્સ થઈ જશે. બિલકુલ બિલકુલ સર, મેની કોંગ્રેચ્યુલેશન. અત્યારે જે લાસ્ટ થોડા ટાઈમમાં સ્પેશિયલી કહી શકીએ કે અમુક તમારા વિડીયોઝ એવા ક્યુટ હતા ને, એ વાયરલ થયા પછી ગ્રોથ બહુ વધવા લાગી. એક્ઝેક્ટલી સર, તો બેંક જોબ જે હતી, કહી શકીએ કે એ ઓછી તમને પસંદ હતી ને ભણાવવાનું વધારે પસંદ હતું, આ કમ્પેરિઝન કરી શકીએ? ડેફિનેટલી કરી શકો તમે. જી. કેમ કે ભણાવવાની જે મજા હતી ને એ નોકરી કરીને નહોતી. બરાબર. એટલે જે કિક કહીએ ને આપણે એક કોમન લેંગ્વેજમાં, એ કિક નહોતી મળતી મને જોબમાં. જ્યારે મને અહીંયા કિક મળતી હતી, મને આત્મસંતોષ મળતો હતો, મને ભણાવવું ઓનેસ્ટલી ગમતું હતું. તો નીરજ સરના લાઈફની બેસ્ટ કિક એ હતી કે એમણે એક્સપ્લોર કર્યું કે મને ભણાવવું ગમે છે. એક્ઝેક્ટલી. ને હવે હું આ નોકરી છોડીશ. બિલકુલ. શરૂઆતની તકલીફો વિશે જણાવશો? કારણ કે શરૂઆત બધાને જ એક્ઝેક્ટલી વ્યવસ્થિત તકલીફો પડેલી મનીષભાઈ. જ્યારે મેં રેઝિગ્નેશન આપ્યું ત્યારે મારો સેલરી બહુ હેન્ડસમ સેલરી, બેન્કિંગમાં સેલરી કેવો હોય તમને ખ્યાલ હશે. અત્યારે જે મારી સાથે જે લોકો હતા એ અત્યારે 6 આંકડામાં સેલરી કમાય છે. સોરી, એ વખતથી 6 આંકડામાં સેલરી કમાતા હતા. એટલે સમજો ત્યારે મારી લગભગ 54,000 સેલરી હતી. 2014 ની વાત કરું છું. વાવ. રાઈટ. અત્યારે કદાચ 2-2.5 લાખે પહોંચી આરામ. તો એ વખતે છોડી અને હું આ ફિલ્ડમાં એન્ટર થયો ત્યારે ટ્રસ્ટ મી 300 રૂપિયા પર અવરના બેસિસ પર હું કામ ચાલુ કરેલું મેં લેક્ચર લેવાનું. અને 1.5 કલાકના મને 450 રૂપિયા મળતા હતા. અને સીધો 54,000 માંથી 5400 એક મહિનાના, એટલો મારી ઇન્કમમાં ડિફરન્સ થયો હતો. અને મેં મારી કરિયરની શરૂઆત કરેલી હતી. અને મારો ફર્સ્ટ સ્ટુડન્ટ હતો, એને હું ઘરે બેસાડીને ભણાવતો હતો અને એને હું ફ્રીમાં ભણાવતો હતો. કેમ? તો કે એના એક બીજા મિત્રને લઈને આવવાનો હતો કે જેની મારે ફી લેવાની હતી. એટલે 2 જણને ઘરે બેસાડીને ભણાવતો હતો અને એમાંથી એક વ્યક્તિની ફીસ લેતો હતો. તો ફેમિલીમાંથી બી ચેલેન્જીસ આવ્યા હશે? સૌથી પહેલા 54,000 2014માં સર, ઇટ્સ અ બિગ ડીલ. બિલકુલ. ને ત્યારે આ છોડીને તમે પોતાનું પેશન ફોલો કરો એટલે થોડું ઘરનાઓને સમજાવવું પડે. બહુ ડિફિકલ્ટ રહ્યું હતું મનીષભાઈ. એના પાછળ આપણો ભવ્ય ભૂતકાળ. કેમ કે કોલેજ અને સ્કૂલમાં આપણે એવું પરફોર્મ ના કર્યું હોય, પેરેન્ટ્સને એ કોન્ફિડન્સ ના અપાયો હોય કે હું લાઈફમાં કંઈ સારું કરી શકીશ. બિલકુલ.
અને આપણને બેંકની નોકરી મળી ગઈ એટલે ફાધરને તો એવું જ હતું કે યાર તને અને બેંકની નોકરી અને પાછો જિંદગી તું જીતી ગયા. હા અને તું પાછો છોડવાની વાત કરે છે એટલે બહુ ડિફિકલ્ટ ફેઝ હતો મારા માટે. બટ હું મારા ડિસિઝનને લઈને એટલો ક્લિયર હતો, મારો ક્લેરિટી ઓફ થોટ્સ જે હતા ને એના લીધે કદાચ હું મારા ફાધરને બધાને કન્વિન્સ કરી શક્યો. જો કે કન્વિન્સ વર્ડ હું હજી યુઝ નથી કરી શકતો કેમ કે હજી એ લોકો કન્વિન્સ્ડ નથી કે હું ગવર્મેન્ટ જોબ નથી કરી રહ્યો, ભલે અત્યારે ગમે તે લેવલ પર પહોંચ્યા હોય, બટ એમને હજી એ છે સાયકોલોજીકલી કે ભાઈ ગવર્મેન્ટ જોબ તો ગવર્મેન્ટ જોબ જ છે, બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા રહે, બટ એ ફેવરમાં પહેલેથી. તો એ વખતે તમે વિચારો હજી હું કન્વિન્સ નથી કરી શક્યો એમને, તો એ વખતે મારી હાલત શું હશે. અને બહુ ક્લિયરલી કહેવામાં આવ્યું હતું કે અગર નોકરી મૂકીને આવે છે તો ઘરમાં પગ મૂકવાનો નથી. એ વાત અલગ છે, પછી મૂકવા દીધો હતો, બટ એ લેવલની એ ફિયર એ લેવલનો હતો કે જો નોકરી મૂકીને ગયા ને તો ઘરે પગ નહીં મૂકવા દે. અને શું એ માનસિક તૈયારી છે કે ઘરવાળા એક્સેપ્ટ નહીં કરે અને તારે તારી રીતે આગળ વધવાનું છે? હા, તો જ આ સ્ટેપ લેજે. અને એ વસ્તુના લીધે લાઈફમાં ઘણી બધી વસ્તુઓ ગુમાઈ છે એવું પણ કહી શકીએ. ઘણો ટફ ટાઈમ ફેસ કર્યો છે, બટ બધી જ વસ્તુઓ એ તમારા કરિયર એક્ઝેક્ટલી એ કોન્ક્રીટ છે, એ બધું પાયામાં બધું ગયું હતું અને તકલીફો એ ફેસ કરેલી છે, જેથી કરીને અત્યારે ગમે તેવી તકલીફ આવે તો એમ લાગે છે કે આ કોન્ફિડન્સ જે ચમકે છે ત્યાંથી ડ્રાઈવ થઈને આવે. યસ મે બી ધ વે યુ ટીચ, કે જે રીતે છોકરાઓને ભણાવો, જે રીતે છોકરાઓ સાથે તમારું કન્વર્ઝેશન હોય. શિક્ષકોએ અમને પણ ભણાયા છે અને અમે જોઈએ પણ છે શિક્ષકોને, રાઈટ, બટ એ આખો ઓરા અલગ હોય. રાઈટ, તમારો જે ઓરા છે ને બીજા ઘણા શિક્ષકોનો ઓરા છે, હું કોઈને કમ્પેર નથી કરતો, રાઈટ, બિલકુલ, બટ જે પ્લસ પોઈન્ટ છે તે છે. રાઈટ, ધ વે લોકો તમારી આવતાની સાથે બૂમો પાડે, બરાબર, અમે જોતા હોઈએ છીએ સર કે કઈ રીતે તમારી એનર્જી હોય છે, અને એ સ્ટાર્ટ થી ફિનિશ સુધી હોય. જી, એવું નથી હોતું કે પછી ફિનિશ થતા થતા એનર્જી લો થઈ જાય. એક્ઝેક્ટલી, છેક સુધી હોય. વચ્ચે એક તમારું રીલ આવી હતી, કોઈ માવો ખાતા પકડાઈ ગયો હતો, એની શું સ્ટોરી હતી સર? એકચ્યુઅલી એવું છે કે એક સ્ટુડન્ટ હતો, એ ચાલુ લેક્ચરમાં મસાલો ખાતો હતો અને નોર્મલી એની એક્ટિંગ એટલી સારી હતી કે હું જ્યારે ભણાવતો હોય ત્યાં સુધી એનું મોઢું હલાઈ લેતો હતો, પણ પછી હું જ્યારે પાછળ વળું ત્યાં સુધી એ પછી બંધ થઈ જાય. પણ અચાનક એક વખત મારા ધ્યાનમાં એ ભાઈ આવી ગયો અને મારા સ્ટુડન્ટ્સ જોડે પછી મિત્રતાવાળા રિલેશન. બિલકુલ. તો એ ભાઈ સાથે બી એવા મિત્રતા જેવા જ રિલેશન પછીથી થઈ ગયા, પણ એ ક્લાસની ગરિમા તો ના જ સચવાય, એટલે મારે એને ત્યાં રોકવો જ રહ્યો. પણ પછી એ બેચ પૂરી થઈ ત્યાં સુધી એની મજા લીધી. તમે બહુ મસ્ત સરકાસ્ટિક જવાબ આપ્યો હતો કે એને ખોટું ના લાગે પણ ફીલ થઈ જાય કે મેં કંઈક ખોટું કર્યું છે. એક્ઝેક્ટલી, બહુ જ એમ બેલેન્સ જવાબ હતો. મેં લગભગ એ રીલ 4-5 વાર જોઈ હશે કે મેં કીધું હું બી શીખું આવું કે કઈ રીતનો આ જવાબ આપવો જોઈએ. એક્ઝેક્ટલી સર, ગણિત વિષય ઘણાને આવડતો હોય કે તમારા બી સ્ટુડન્ટો હશે કે જે બહુ સારી રીતે ભણી લેતા હશે, બટ ખરેખર ગણિત વિષય અઘરો છે કે અઘરો કરી દીધો? પ્રશ્ન જ અઘરો છે. ગણિત વિષય આમ જોવા જાય બધાના ડિફરન્ટ ઓપિનિયન હોય છે, પણ હા, અગર ઓવરઓલ જોવા જઈએ તો ગણિત વિષય અઘરો છે, બટ એ અઘરા વિષયને શીખવા માટેનો એક રસ્તો છે, એક વે છે કે જે વ્યક્તિ જેની પાસે સબ્જેક્ટનું સફિશિયન્ટ નોલેજ છે, 100% તો કોઈના માટે વર્ડ આપણે યુઝ નહીં કરી શકીએ, બટ સબ્જેક્ટનું સફિશિયન્ટ નોલેજ છે, એ વ્યક્તિ અગર એને ઓર્ગેનાઇઝડ વેમાં સમજાવે, એ સબ્જેક્ટને વિદ્યાર્થીના સામે પ્રેઝન્ટ કરે છે, તો એ અઘરો વિષય એટલો અઘરો નથી રહેતો પછી, રાઈટ. અને બીજું કેવું કે કોઠાસૂઝથી મેથ્સ આપણને આવડતું જ હોય છે. તમે દુકાને જાઓ તો અગર 36 રૂપિયાની વસ્તુ લો છો, 100ની નોટ આપો છો, તો 64 પાછા આવે છે, તો કોઈ 54 લઈને ઘરે નથી આવ્યું હજી સુધી, રાઈટ. સો એ કોઠાસૂઝ વાળું જે પ્રેક્ટિકલ મેથ્સ ને એ બધું છે, એ તો આપણા બેઝમાં છે જ, પણ આ બધા જે એકચ્યુઅલ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું મેથ્સ છે કે સ્કૂલિંગમાં જે આવે છે, એના માટે યુ નીડ અ મેન્ટર, રાઈટ. કોઈ મેન્ટર હોય જે તમને ગાઈડ કરે, તમે જ્યાં અટકો ત્યાંથી તમને આગળ લઈ જાય, પુશ કરે, કોન્સેપ્ટ ક્લિયર કરાવે, તો વાંધો નથી આવતો હતો. એટલે હું મારા ત્યાં ક્લાસીસમાં હું એ જ વસ્તુ કરું છું કે બેઝિક થી લઈ અને એડવાન્સ લઈ. મારા ત્યાં બેચનું નામ જ હોય છે 0 to Hero, એટલે જેને કાંઈ નથી આવડતું, જેને 0 સિવાય કાંઈ ખબર નથી, એ વ્યક્તિને ત્યાંથી લઈને એડવાન્સ સુધી લઈ જવો, રાઈટ. સો ઘણી વખત કેવું થાય કે જે મારા ક્લાસમાં એવા એક્સપિરિયન્સ થતા હોય કે વિદ્યાર્થીને જેને સારું આવડતું હોય
એ વ્યક્તિ હું જ્યારે બેસિક ભણાવતો હોય ત્યારે થોડો અકળાય એને એવું થાય કે આ બધું શું ચાલે છે, ચાલે. બટ એઝ અ ટીચર મારે બધાને ધ્યાનમાં લઈને ચાલવું પડે. ભણાવવું પડે, બધાને ધ્યાનમાં રાખવું પડે. અને મોદી સાહેબ બહુ સારું કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ. સૌનો વિકાસ, બિલકુલ. Exactly. સર, તમે ભણાવો, ચાલો હું ગણિત ભણી ગયો, હા પણ હું ભણી ગયા પછી મારે તમારા જેવી ક્વોલિટી તો ના જ ડેવલપ થાય. તો ગણિત બધા ભણાવી શું કામ નથી શકતા? ઓકે, એની પહેલા હું ફર્સ્ટ વસ્તુને એડ્રેસ કરીશ કે ગણિત મારા જેવું નહીં, મારા કરતા પણ સારું થઈ શકે. ઓકે. આ સબ્જેક્ટ છે એ પ્રેક્ટિસ વાળો સબ્જેક્ટ છે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલો તમે આ સબ્જેક્ટમાં વધારે ગ્રીપ મેળવતા જાય એવું થઈ શકે, રાઈટ? એટલે તમે કદાચ અત્યારે સ્ટાર્ટ કરો તો આપણા બંને વચ્ચે ડિફરન્સ એક જ હોય પ્રેક્ટિસનો. મેં આટલા વર્ષોથી એ સબ્જેક્ટની પ્રેક્ટિસ કરી છે, જે તમે કદાચ અત્યારે સ્ટાર્ટ કરો. તમારી મારે જેટલી પ્રેક્ટિસ થઈ જાય તો તમારું મેથ્સ મારા કરતા બી વધારે સારું થઈ ગયું હોય, પણ મુદ્દાની વસ્તુ એ છે કે ત્યાં સુધી મારી પ્રેક્ટિસ એ વધી ગઈ હોય. વધી ગયો. એટલે અધરવાઇઝ અગર પ્રેક્ટિસનો સમય Yes. કમ્પેર કરીએ તો મારા કરતા કોઈ સારી રીતે મેથ્સ કરી બી શકે એવું હું માનું છું. ટુ બી અને- ઓનેસ્ટ, અમે નથી જોયા. અમારા રિસર્ચમાં અમે નથી જોયા. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને તમે કીધું કે બધા ગણિત સારી રીતે નથી ભણાઈ શકતા. એનું રીઝન એ છે કે લાઈક સ્ટુડન્ટની ડિફિકલ્ટી શું છે ને એ સમજવી જરૂરી છે. જ્યારે તમે એઝ અ ટીચર માની લો કે ભાઈ બધાને બધી ખબર જ હોય અથવા તો આટલું તો આવડતું જ હોય. ધેર આર સ્ટુડન્ટ્સ, મનીષભાઈ, કે જેને ગુણાકાર પણ નથી આવડતો હોતો, બાદબાકીમાં દસકો કેવી રીતે લેવો એ ખબર નથી હોતી, રાઈટ? સો એ બધા વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને જ્યારે ભણાવવામાં આવે છે ત્યારે લગભગ વાંધો નથી આવતો અને મોટાભાગના ટીચર ત્યાં લેક કરે છે કદાચ. બિલકુલ. તમે સર હજારો વિદ્યાર્થીઓના ટીચર છો. જે તમારા ટીચર કોણ હતા? મારા ટીચર, મેં થોડી વાર પહેલા જેમ તમને કીધું એવી રીતે કે મારી કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડની અથવા તો મેથ્સની શરૂઆત જી. હું 10 વર્ષનો હતો, 5મા ધોરણમાં હતો ત્યારે થયેલી. બરાબર. ત્યારે જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા હતી, એની તૈયારી કરતો ત્યારે ઘનશ્યામ સર કરીને અમારા એક સર હતા, ઓકે. જેમણે મને મેથેમેટિક્સ અને રિઝનિંગ બેઝ મારો ક્રિએટ કર્યો. જી. તો યસ, આઈ સ્ટીલ રિમેમ્બર હિમ. અને ફરીથી ઘણા વર્ષોથી મળવાનો સાહેબને મોકો નથી મળ્યો, પણ જેવો સમયની અનુકૂળતા હશે એટલે હું ડેફિનેટલી સાહેબને મળવા જઈશ. બિલકુલ. અમે નાના હતા ને ત્યારે માર બહુ પડતી. હા, હા, તમે બી હા, હા. ખાધા હશે કદાચ. વ્યવસ્થિત અને ત્યારે એક કહેવત બી હતી, ચોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ. રમઝમ. તમારું આ બાબતે શું માનવું છે? હું સ્ટ્રિક્ટલી ના પાડું છું, એવું નથી હોતું. ચોટી ના વાગવી એવું ના વાગવી જોઈએ, બિલકુલ ના વાગવી જોઈએ. મેં ખાધી છે, મને ખબર છે. અને બહુ બધા ઘરના ખૂણા પકડેલા છે. પપ્પાના હાથમાં સોટી, ધોકો, ઘૂસા, લાત, તમે જે સમજો એ બધું જ પડેલું છે. અને વ્યવસ્થિત સર્વિસ થયેલી જ્યારે સ્કૂલિંગમાં ને એ બધામાં, કેમ કે અને ત્યારે હતા આપણે એવા હા, ડિઝર્વ કરતા હતા કદાચ એવું કહી શકીએ. વી ઓન્ડ ઇટ. વી ઓન્ડ ઇટ. એક્ઝેક્ટલી. બટ એ બધી વસ્તુઓ જ્યારે અત્યારે જોવું ને ત્યારે ખબર પડે કે એક ફાધરનો રોલ હતો, કે એક ફાધર તરીકે એ વસ્તુ મેન્ડેટરી હતી, એ કરવું જોઈતું હતું. સી, કદાચ હું એવું નથી કે તો એમણે સાચું કર્યું હતું, એમનો જે ઇન્ટેન્ટ હતો એ સાચો હતો. જે દરેક ફાધરનો ઇન્ટેન્ટ હોય છે એ જ ઇન્ટેન્ટ મારા ફાધરનો હતો. પણ હા, વે થોડા સ્ટ્રિક્ટ હતા, એ થોડો અગ્રેસિવ હતા. પણ એ તો દરેક વ્યક્તિના સ્વભાવ. પાછા આપણા સમાજ હા, એક્ઝેક્ટલી, સ્ટ્રિક્ટલી પહેલેથી. એક્ઝેક્ટલી. પણ એ વસ્તુ કેવું કે ફાધર બન્યા પછી વધારે સારી રીતે ખબર પડે કે ફાધર કંઈ બી એક્ટ કરે છે તો કેમ કરે છે. તો એ વસ્તુ હું હવે કદાચ વધારે સારી રીતે સમજી શકું. મી ટુ. એક્ઝેક્ટલી. કેમ બૂમ પાડવી પડે. એક્ઝેક્ટલી. સ્ટ્રિક્ટ કેમ રહેવું પડે, હા. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેમ, બાઉન્ડ્રીઝ કેમ બનાવવી પડે, રાઈટ? એ બધી વસ્તુ હવે હવે એઝ realize ફાધર થાય છે. તમે બી ફીલ કરતા હશો કે જ્યારે તમારા વાઈફ કહેતા હશે કે પપ્પાને કહી દઈશ શાંતિથી બેસે. હા. પપ્પાને લિટરલી કશું હોય ના, પણ પપ્પા ઇઝ અ Yeah, એક એવું છે કે ભાઈ ત્યાં બાઉન્ડ્રીઝ છે, ત્યાં તમે ખોટી ડિમાન્ડ નહીં કરી શકો, અને એ હોવું જરૂરી છે. સર, બેક ટુ ટોપિક કે તમે જે રીતે ઇમ્પેક્ટફુલી ભણાવો છો ને, ઘણા શિક્ષકો નથી ભણાવી શકતા. રાઈટ સર. એ લોકો માટે કોઈ તમારી સલાહ? સર, શિક્ષકોને સલાહ આપવી એટલો કેપેબલ કદાચ હું નથી થયો, નહીં, આ તો અમારો પણ પૂછવાનો. રાઈટ સર. બટ શિક્ષકો, દરેક શિક્ષક પોતપોતાની એક યુનિક સ્ટાઇલ હોય છે. જી. બટ એક એવું એટમોસ્ફિયર કે જ્યાં સ્ટુડન્ટ્સ શિક્ષક જોડે ફ્રીલી ઇન્ટરેક્ટ કરી શકે. કદાચ આનાથી વધારે વસ્તુ કદાચ હું શિક્ષકોને શું શીખવાડું. અને એક મેં બીજી વસ્તુ થોડી વાર પહેલા કીધી એવી રીતે કે
સામેવાળા વિદ્યાર્થીને કાંઈ જ નથી આવડતું, કોરી પાટી છે, એ માની અને જ્યારે તમે આગળ વધો તો તમે એક વધારે સારા શિક્ષક બની શકો. તમે એ ક્લાસ અનુભવના આધારે એક શિક્ષક એ ક્લાસને થોડાક વ્યાજબી સમય પછી આખા ક્લાસને ઓળખતો થઈ જાય કે ભાઈ આ ક્લાસનું લેવલ શું છે, તો એને કયા લેવલ મતલબ કેટલું નીચે જવું કેટલા ઉપર જવું એનો અંદાજ આવી જતો હોય છે. તો એ બધા જ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખવું જોઈએ. ઘણીવાર અમુક શિક્ષકો જે કદાચ મારે સાથે બી એવા શિક્ષકો મારા સ્કૂલિંગ કે કોલેજમાં હતા કે જે હોશિયાર વિદ્યાર્થીઓ એના પર વધારે ફોકસ કરવામાં આવતું. મારું કમ્પ્લીટલી ઉલટું છે. તમે મારી બેચમાં કોઈ પણ વ્યક્તિને પૂછો તો એ એવું કહેશે કે વીક વિદ્યાર્થીને હું વધારે ધ્યાનમાં રાખું છું, અને એના પાછળ મારું લોજિક છે કે મનીષભાઈ હું બહુ હોશિયાર વિદ્યાર્થી હશે એને મેથ્સ શીખવાડીશ તો એને એમ એ બેચ પતાવીને પછી એમ જ કહેશે કે સમજ્યા મને તો આવડતું જ તું બરોબર, તે કંઈ ખાસ નથી શીખવાડ્યું. પણ જ્યારે જે વિદ્યાર્થીને કાંઈ નથી આવડતું, ઝીરો છે, અને એને તમે એક લેવલ પર લાવો છો, કોન્ફિડન્સ અપાવો છો, મેથ્સ જેવા સબ્જેક્ટ એનો ફેવરિટ સબ્જેક્ટ બનાવો છો, ત્યારે એના માટે તમે ભગવાન થઈ જાય. લાઈફ ચેન્જિંગ. હા, લાઈફ ચેન્જિંગ ઇવેન્ટ જેવી વસ્તુ હોય કે યાર કે જેને લિટરલી તમે આગળ વાત કરી તેમ કે ગુણાકાર નથી આવડતો એ પછી આગળ જતા સાઇન થીટા કોસ થીટા સોલ્વ કરવા લાગે. એક્ઝેક્ટલી એ વસ્તુ એના માટે સપનું સાકાર થઈ ગયું એવી વસ્તુ થઈ ગઈ. ડેફિનેટલી. અને હું મારા ક્લાસમાં એ વસ્તુ જ કરું છું કે ગણિત વિષયને તમારો ફેવરિટ સબ્જેક્ટ બનાવવાની જવાબદારી મારી. એ ગેરંટી સાથે મને મારા તો શબ્દો ખૂટી ગયા કે હું, કારણ કે હું ગણિતમાં ખુદ 10મામાં ફૂદેડી વાળો વિદ્યાર્થી. મારા 29 આવ્યા હતા ને બીજા થોડા ઘણા સરકારે આપી પણ પાસ કરી દીધો. બરોબર. એટલે ગણિત ના આવડવાનો જે પેલો અફસોસ હોય ને કે તમારા આખા ક્લાસમાં ઓલમોસ્ટ બધાને આવડતું ને સર આવીને પહેલા જ તને કહે કે ચાવડા તને આવડ્યું, કારણ કે તમે સૌથી ઠોઠ હો ગણિત. બરોબર છે. એટલે હું એ ફીલ કરી શકું કે આખા ક્લાસમાં બેન્ચ ઉપર ઊભું રહેવું કે ત્યારે તો એવી સજાઓ હતી સર. હું જયારે 10માં ભણતો ત્યાં તો મુર્ગા બનાવીને ઊભો રાખે. ઠીક છે, હવે ખબર પડે કે આપણું પાચન સુધરે, પણ ત્યારે તો મૂર્ખો જ બનાવતા. બરાબર સર, જે રીતે મેં હમણાં વાત કરી ને કે પાચન સુધરે મુર્ગાથી, ગણિત પણ ઘણી જગ્યાએ લાઈફમાં કામ આવે છે. બરાબર. સામાન્ય માણસની જિંદગીમાં ગણિત કઈ રીતે ઉપયોગી બની છે? સામાન્ય માણસની જિંદગીમાં એ ઉપયોગી બની શકે છે અને લાર્જ સ્કેલ પર પણ બહુ જ ઉપયોગી બની શકે. અને કદાચ હું ડિવાઈડ કરીને એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું તો એક ઇન્ડિવિજ્યુઅલની લાઈફમાં આ સબ્જેક્ટ છે એનું આઈક્યુ ડેવલપ કરવામાં હેલ્પ કરે. તમે જુઓ, તમે ઘણીવાર જોયું હશે હવે ગર્ભ સંસ્કાર ની બધી વસ્તુ આપવામાં આવે છે. સો એમાં વૈદિક મેથેમેટિક્સ શીખો કે એ વખતે જ્યારે ગર્ભાવસ્થાના સમયમાં જ્યારે કોઈ લેડી હોય તો એને એ સલાહ આપવામાં આવે કે તમે મેથેમેટિક્સ કરો, તમારા બાળકનું એનું જે ઇન્ટેલિજન્સ કોશન્ટ છે ને એ વધે. બિલકુલ. સો એક એ વસ્તુ છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમે એક એનાલિટિકલ પર્સન બનો છો, રાઈટ? કોઈ બી વસ્તુને વધારે સારી રીતે એનાલાઇઝ કરી શકો છો, અને એ ક્યાંક ને ક્યાંક તમારી સ્માર્ટનેસ, તમારા ડિસિઝન મેકિંગમાં આ બધી વસ્તુઓ બહુ હેલ્પફુલ થતી હોય છે. એ મતલબ એવું વિઝિબલી એમાં કોઈ આપણને ચેન્જ ના દેખાયો, બટ હા એ બહુ મેટર કરતું હોય છે કે તમારું મેથ્સ સારું છે, તમારું લોજિક સારું છે. તમે અગર ડેઈલી યુઝમાં તમે જોવો તો તમે કોઈ બી જગ્યાએ જાઓ તમને મેથ્સ જોવા મળશે. લાઈક તમે બેંકમાં લોન લો છો તો ત્યાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય, પર્સન્ટેજ વાઇઝ હોય, તમારે ગણવાનું હોય તમારે કેટલા પે કરવાના, ધીસ ધેટ. તમે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એનું રિટર્ન શું આવે છે, તમે તમારા ફ્યુચર પ્લાનિંગમાં તમારે એ વસ્તુની હેલ્પ થઈ શકે છે. કન્ટ્રી લેવલ પર અગર જોવા જાઓ તમે તો કન્ટ્રીના જે બધા પ્લાનિંગ છે, બજેટ હોય કે પછી ફ્યુચર પ્લાનિંગ હોય, જીડીપી હોય, ઇકોનોમી ઇઝ કમ્પ્લીટલી મેથેમેટિક્સ, રાઈટ? એટલે મેથ્સ વગર યુનિવર્સ પોસિબલ જ નથી. એટલે તમે આજ એક જ પ્રશ્નના જવાબમાં હું આખો પોડકાસ્ટ પૂરો કરી શકું છું કે મેથ્સ ક્યાં કેવી રીતે તમને હેલ્પફુલ થાય. ગર્ભ સંસ્કારથી ચરમસીમા યુનિવર્સ સુધી બધું જ મેથ્સ સાથે જોડાયેલું. બિલકુલ જોડાયેલું. ખરેખર હા, સાચી વાત છે કે લાઈક કોઈ ખાલી જસ્ટ 2-3 દોસ્તારો બેઠા હોય ને હિસાબ ચાલતો હોય, એમાંથી એકને ખાલી આમ ફટાફટ સરવાળો આવડે ને કે વાહ ભાઈ જોરદાર ગણિત. એક્ઝેક્ટલી. હિસાબ છે. બહુ ફરક પડે છે. એજ્યુકેશન સિસ્ટમની સર વાત કરી તમે. માનો કે તમારા હાથમાં છે ના કોઈ ફેરફાર કરવાનો, એ તો કમ્પ્લીટ ચેન્જ કરવાનો, તમે પર્સનલી કેવા ફેરફારો કરો? મને એજ્યુકેશન સિસ્ટમમાં ફેર કરવામાં એક બહુ મોટી વસ્તુ છે જે હું પર્સનલી બિલીવ કરું છું કે એ ચેન્જ થવો જોઈએ. જેમ કે અત્યારે તો મારા કરતા બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો
હાયર લેવલ પર બેઠા છે જી એ બહુ જ સિગ્નિફિકન્ટ ચેન્જીસ લાવે છે કે જેનાથી એજ્યુકેશન સિસ્ટમ બેટર થાય. પણ એક મને તમે પર્સનલી પૂછો તો મને એવું લાગે કે જે આપણી વૈદિક કાળમાં જે ગુરુકુળ સિસ્ટમ હતી, રાઈટ, એક એ વસ્તુ કે જેના અંદર તમને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ નોલેજ આપવામાં આવે. અને બહુ પર્ટિક્યુલરલી કહું તો હું સ્પોર્ટ્સના ઇન્ટરેસ્ટ વાળો માણસ છું, એટલે થોડુંક એ બાજુ વધારે કહીશ યસ કે જ્યારે બાળક નાનું હોય ત્યારથી, જેમ કે આપણે મહાભારતમાં ને રામાયણમાં એ બધામાં આપણે શું જોયું છે બિલકુલ તો કે બાળકોને જ્યારે ગુરુકુળમાં મૂકવામાં આવે તો ત્યાં એની સ્કિલ શું છે એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે એ શેમાં એક્સપર્ટ છે, અને દરેક વસ્તુ આપે. જેમ કે આપણે અર્જુનની વાત કરીએ તો એને ગદા વિદ્યા પણ શીખવાડેલી, એને ધનુર્વિદ્યા પણ શીખવાડી, એને બીજી 10 વિદ્યાઓ શીખવાડી. દેન પછી આઈડેન્ટિફાઈ કર્યું કે એ ધનુર્વિદ્યામાં વધારે એક્સપર્ટ છે, એનો હાથ એમાં વધારે બેસેલો છે, તો પછી એને એમાં આગળ લઈ જવામાં આવે. તો એક આ વસ્તુ છે એ ક્યાંક મને એવું લાગે છે કે લેક કરે છે. બહુ ઓછી સ્કૂલ્સમાં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ ઓલરેડી થયેલી છે. બધા ઇવન ટીચર્સ હોય, ફેકલ્ટીઝ હોય, મેનેજમેન્ટ હોય કે પેરેન્ટ્સ હોય, યસ બધાને ગ્રેડ્સમાં જ ઇન્ટરેસ્ટ હોય છે, આના કેટલા માર્ક્સ આવ્યા અને કેટલા માર્ક્સ આવ્યા. તો આ વસ્તુ કદાચ મને એવું લાગે, કેમ કે સી બધા જ લોકો ડોક્ટર નથી બનવાના. નો ડાઉટ ડોક્ટર ને એન્જિનિયર્સ આપણી સોસાયટીમાં મતલબ આપણે કલ્પના ના કરી શકીએ એવો રોલ પ્લે કરી રહ્યા છે, પણ બધા લોકો ડોક્ટર નથી બનવાના, બધા એન્જિનિયર્સ નથી બનવાના. ઘણા લોકો સ્પોર્ટ્સ બી હશે, જેમ કે ઓલિમ્પિક છે તો ઇન્ડિયાને એ બી જરૂર છે કે ઓલિમ્પિક્સમાંથી મેડલ્સ આવે, બિલકુલ રાઈટ. તો સ્પોર્ટ્સ પર્સનની બી જરૂર છે. કદાચ સચિન તેંડુલકર સર છે અત્યારે ગોડ ઓફ ક્રિકેટ છે, યસ કદાચ એના ઉપર ક્રિકેટને સાઈડમાં રાખીને સાહેબને એવું કીધું હોત કે ભાઈ તમારે ભણવાનું જ છે આમ તેમ, તો અત્યારે ગોડ ઓફ ક્રિકેટ ના હોત. ના હોત. એટલે આ બધી જ વસ્તુ છે, બીકોઝ બધા વ્યક્તિમાં કાંઈ ને કાંઈ એવું તો છે જ. હું પર્સનલી એવું બિલીવ કરું છું યસ યસ કે કોઈ દરેક વ્યક્તિ કોઈ એક વાતમાં તો એક્સપર્ટ હોય જ છે, અને અગર એ જેમાં એક્સપર્ટ છે એમાં અગર એને પુશ કરવામાં આવે તો એ ક્યાંય આગળ સુધી જાય છે. અને અમારો વ્યક્તિગત અનુભવ બોલે છે. હું સ્પોર્ટ્સમાં ઘણી બધી સ્પોર્ટ્સમાં સારો હતો, બટ ઘરેથી બી, અને એવું કોઈ ડિરેક્શન જ નહોતું. ડિરેક્શન જ બહુ ઓનેસ્ટલી કહું ને તો 20% લોકો એવા છે કે જેને ખબર છે કે તમારે હાયર લેવલ સુધી સ્પોર્ટ્સમાં તમે કેવી રીતે આગળ વધી શકો. કદાચ હું કોઈ કોમન મેનને, તમે 10 જણમાંથી 9 જણને, હું તો કહું 100 માંથી 95 લોકોને નહીં ખબર હોય કે તમારે તમારા બાળકને ઓલિમ્પિક ગેમ રમાડવી છે તો એનો પાથ શું છે, ક્યાંથી ક્યાં જવાય. આપણે સ્કૂલ લેવલ કે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમેલા હોય તો એ બધી વસ્તુઓ પણ એવું થાય કે થોડુંક આ ચેન્જ કરી શકાય. પહેલા શાળાઓમાં થતા મે બી રમતોત્સવ કહેવાય કે કબડ્ડી, ખોખો, આ તે, પણ એને આઈડેન્ટિફાઈ કરવાનો વ્યક્તિને, એને એમાં પ્રોમોટ કરવાનો, રાઈટ, જે વૈદિક કાળમાં હતું. બિલકુલ 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 બેસ્ટ. આ તો થઈ સર શિક્ષણ જગતની વાત. તમારું ફિલ્ડ અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ, રાઈટ, એમાં તમારે ચેન્જીસ કરવા હોય તો કેવા છે કરો? એમાં એક ગવર્મેન્ટ દ્વારા હમણાંથી બહુ સારા એવા ચેન્જીસ લાવવામાં આવી રહ્યા છે, પણ તો બી એક મોટી ડિમાન્ડ જે વિદ્યાર્થીઓની છે કે શેડ્યુલ હોવું જોઈએ. જેમ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામની વાત કરું ને મનીષભાઈ, તો સેન્ટ્રલ ગવર્મેન્ટનું પ્રોપર શેડ્યુલ હોય, બરાબર, રાઈટ. યુપીએસસી છે તો ફિક્સ છે, એવરી યર આવે જ, એની નંબર ઓફ વેકેન્સીઝમાં ફેરફાર થાય, પણ ભરતી તો આવે જ. એટલે એક કેલેન્ડર ફિક્સ હોવું જોઈએ કે ભાઈ તમે ભરતી ડિમાન્ડ પ્રમાણે પ્લસ માઇનસ કરો. સી મેકમ સરકારમાં ઘણું બધું છે જ, બિલકુલ, કે ઘણા કર્મચારીઓની જરૂર છે, ઘણી જગ્યાએ કર્મચારીઓ પર લોડ વધારે છે, રાઈટ, કે 5 જણનું કામ હોય એ 1 કે 2 વ્યક્તિ કરી રહ્યા છે. સો મેકમ છે, વેકેન્સીઝ છે, તો એને ઓર્ગેનાઇઝડ વેમાં રેગ્યુલરલી બહાર પાડવી જોઈએ, જેથી કરીને એક આપણા રાજ્યનો જે યુવા વર્ગ છે એ જ્યારે ગ્રેજ્યુએશન કરીને નીકળે છે તો એના કરિયરને પ્રોપરલી પ્લાન કરવાની ખબર પડે. જી, આજે કોઈ યુપીએસસી ની પ્રિપરેશન કરે તેને ખબર છે કે એવરી યર યુપીએસસી આવે છે, એ શું ડિમાન્ડ કરે છે, કેટલો ટાઈમ આપવાનો છે, ક્યારે મારે એક્ઝિટ લેવાનું છે, બધી જ વસ્તુઓ પ્લાન આઉટ કરી શકે. બિલકુલ. જ્યારે અહીંયા અમુક વખતે જેમ કે પીએસઆઈ ની ભરતી હોય તો 3-3, 4-4, 5-5 વર્ષે આવે. અગર કોઈ વિદ્યાર્થી પીએસઆઈ ની તૈયારી કરે છે અને એનું સપનું છે કે મારે પીએસઆઈ બનવું છે તો 4 વર્ષ સુધી તૈયારી કરે છે. ઈશ્વર ના કરે નગર એમાં એ ફેલ થાય છે, હવે એને બીજા સીધા 4 વર્ષ રાહ જોવાની, અને એનું કંઈ ફિક્સ નહીં કે 4 વર્ષે આવશે જ કે નહીં આવે. સો પ્રોપર પ્લાન ના કરી શકે. તો પહેલો ચેન્જ હું એવો એક્સપેક્ટ કરું છું કે કેલેન્ડર આવવું જોઈએ. જી. અને સેકન્ડ એક ચેન્જ, ઘણીવાર એવું થઈ જાય છે કે એક્ઝામની જે પોસ્ટ છે ને એના પ્રમાણે એના ક્વેશ્ચન પેપરનું લેવલ નથી મેચ કરતું ઘણીવાર. જેમ કે કોન્સ્ટેબલની એક્ઝામમાં યુપીએસસી ના પ્રશ્નો પૂછવામાં આવે છે, તો વિચ ઇઝ અનફેર. બરાબર. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે કયા લેવલના કર્મચારી જોઈએ છે અને એને એ લેવલના પેપર્સ હોવા જોઈએ. આ બે એક સિગ્નિફિકન્ટ વસ્તુ છે કે જે ચેન્જ કરી શકાય.
ગ્રેટ છે. મારા હાથમાં આવે તો કાલે જ કરી દઉં. પણ તમારું માર્કિંગ બહુ જોરદાર છે. લાઈક તમે ઓન પોઈન્ટ જ કીધું કે આ વસ્તુ ચેન્જ થવી જોઈએ. એક્ઝેક્ટલી. તો એ તમે ડેલી બેઝિસ પર ફીલ બી કરતા હશો ને વિદ્યાર્થી? હા, ડેફિનેટલી. સ્ટુડન્ટ્સ જોડે જે ઇન્ટરેક્શન થતું હોય અને એમનો જે પેઇન હોય કે યાર હવે તો ક્યારે આવશે ભરતી, ખબર નહીં. કદાચ જે વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, સક્સેસફુલ લોકો બી મળવા આવે, એવી રીતે અનસક્સેસફુલ થયા હોય એ લોકો પણ મળવા આવે. તો ઇન ધેટ કેસ આ એમની વેદના હોય છે, જ્યાં એ લોકો પ્રોબ્લેમ ફીલ કરે છે. સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ હું તમને કહું કે એક વેદના મારી છે, હવે એવી 1000 વેદનાઓ તમારી પાસે આવે, બિલકુલ. ઊંઘ આવી જાય સર? લાઈક જે અમુક વાર સ્ટુડન્ટ ફીલ કરતો હોય, છોકરાઓને ઠીક છે બહુ ઉલકવાની આદત ના હોય, પણ શિક્ષક પાસે છોકરાઓ બી એવા થઈ જાય કે વાત કરે. બિલકુલ બિલકુલ. તો ત્યારે તમારી અંદરની ફિલિંગ કેવી હોય? હવે કેવું છે મનીષભાઈ કે જે વસ્તુ કંટ્રોલમાં નથી, મારા કંટ્રોલમાં છે જ નહીં, એના પર મારો પર્સનલ મારો સ્વભાવ એવો છે કે જે મારા કંટ્રોલમાં નથી એના પર અફસોસ કરવાનો કોઈ મતલબ નહીં. અને ઇવન સ્ટુડન્ટ બી જ્યારે પ્રોબ્લેમ લઈને આવે ને, તો જે એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન છે એમાં બેસ્ટ પરફોર્મ કેવી રીતે કરવું એ જ મારી એડવાઇસ હોય. કે તમે એવું કહો કે યાર આ કેલેન્ડર હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એવી ડિસ્કશન ઘણી વાર થતી હોય. બિલકુલ. પણ પછી એમને એમની વાત સાચી એ ચર્ચા કરીને પછી અત્યારની સિચ્યુએશન પ્રમાણે એમને આમાં બેસ્ટ પરફોર્મ કેવી રીતે કરવું એ છેલ્લે સલાહ અને એક પોઝિટિવ એટીટ્યુડ સાથે છૂટા પડવાનો એ જનરલી મારો અપ્રોચ હોય છે. બિલકુલ. પણ દરેક સ્ટુડન્ટ પ્રમાણે તમારે અલગ મગજથી વિચારવું બી પડતું હોય છે. બિલકુલ. કારણ કે તમે દરેક સ્ટુડન્ટને, મેં સાંભળ્યું ત્યાં સુધી તમે નામથી યાદ હોય તમને સ્ટુડન્ટ, બરાબર? જી. તો તમે દરેક સ્ટુડન્ટની મેન્ટાલિટી અલગ અલગ. તમે પ્રોપર રિસર્ચ કર્યું છે મારા પાછળ. દરેક સ્ટુડન્ટની મેન્ટાલિટી અલગ હોય. હવે તમારા 1000 સ્ટુડન્ટ છે તો તમારે તો 1000 પ્રકારની મેન્ટાલિટી સાથે રહેવું પડે. બિલકુલ બિલકુલ. તો એ કઈ રીતે તમે કોઈ છોકરો માનો કે એકદમ જ આમ નર્વસ થઈને આવ્યો, તો તમારે આમ તો જો કે તમારા સ્ટુડન્ટો કોઈ નર્વસ થતા નથી કારણ કે તમે જ નથી હોતા નર્વસ, રાઈટ. એ કઈ રીતે તમે એમને સમજાવો? સરસ્વતી માની મહેરબાની છે અને ઈશ્વરની કૃપા છે અને લાઈફના એક્સપિરિયન્સીસ સૌથી મોટી વસ્તુ મને બિલકુલ કે લાઈક એવા પેઇન પોઈન્ટ સહન કરેલા હોય એટલે તમને વિદ્યાર્થીઓની બહુ નાના નાના પ્રોબ્લેમ્સ હોય અને તમે પોતે એ જર્નીમાંથી નીકળેલા છો એટલે એને કેવી રીતે સોલ્વ કરવો એ ઘણી વખત કરી શકે. અને ઘણી વાર એવું થાય છે કે એવા પ્રોબ્લેમ્સ આવે કે જેના સોલ્યુશન આપણી પાસે ના જ હોય, સો છેલ્લે કાંઈ નહીં તો એને સાંભળીએ. અત્યારની દુનિયામાં સૌથી મોટો પ્રોબ્લેમ મને કોઈ સાંભળતું નથી. સો એવા કેસમાં એને બેસીને સાંભળીએ તો એને બહુ સારું લાગે. બિલકુલ. સર, તમે શિડ્યુલની વાત કરી, એ થઈ સરકારની વાત જી કે એ લોકો શિડ્યુલ સેટ કરશે, એ તમારી ઈચ્છા છે. બટ એઝ અ વિદ્યાર્થી, એક વિદ્યાર્થીઓનું કેવું શિડ્યુલ હોવું જોઈએ જે તૈયારી કરે છે? રાઈટ. અને શું એમાં સ્પોર્ટ્સ એડ હોવું જોઈએ? પહેલા તમે શેડ્યુલની વાત કરો. ઘણી વખત વિદ્યાર્થીઓ મારી પાસે શેડ્યુલ માંગે કે સર અમારું શેડ્યુલ કેવું હોવું જોઈએ, ત્યારે હું એક જ જવાબ આપું જે મારી તૈયારી વખતે મારું શેડ્યુલ હતું. ઓકે. ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું, ઊંઘ આવે એટલે સૂઈ જવાનું. હવે જે ટાઈમ વધ્યો બસ એમાં તમારે આ જ કામ કરવાનું છે, પ્રિપેરેશન જ કરવાની હોય. રાઈટ. એમાં પછી કોઈ શેડ્યુલ મેં ક્યારેય મારા તૈયારીના કલાકો ગણ્યા નથી. એ ક્યારેક 5 કલાક બી હતા, ક્યારેક 12 કલાક બી હતા. હું અત્યારે બી કદાચ 13-14 કલાક કામ કરું છું દિવસનું. રાઈટ. સો મેં કોઈ દિવસ કલાકો નથી ગણ્યા. અત્યારે બી એવું કે મને મૂડ હોય તો કામ કરું, ના મૂડ હોય તો હું ઓફિસ બેસવાનું ઓફિસ જ, પણ બીજી કઈ એક્ટિવિટી બી કરતો. એટલે આઈડિયલી 8 થી 10 કલાક, 8 કલાક, મતલબ ભરતી આવી જાય ત્યારે 10 કલાક બરોબર છે. બાકી રેગ્યુલરલી તમારી 6 થી 8 કલાકની પ્લાનિંગ વાળી મહેનત હોવી જોઈએ. અને તમારું શેડ્યુલ બનાવો એ પહેલા, મતલબ હું પર્સનલી એવું બિલીવ કરું છું કે કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં 40% સ્ટ્રેટેજી છે અને 60% મહેનત છે. એટલે તમે પહેલા પ્લાન કરો, બેસો કે તમારે કયા બુક્સ વાંચવાની છે, કેવી રીતે સ્ટાર્ટ કરવાનું છે, કયો સબ્જેક્ટ કોની પાસે ભણવાનો છે, કઈ બુક્સ વાંચવાની છે, એનું પ્રોપર એનાલિસિસ કરો, પ્રોપર શેડ્યુલ તમારું બનાવો કે ભાઈ હું આટલા સબ્જેક્ટ પહેલા કરીશ, 2 કે 3 સબ્જેક્ટને એક સાથે લઈ લે લોકો, એન્ડ દેન એવી રીતે પ્લાન કરે. અને તમે સ્પોર્ટ્સની વાત કરી તો યસ, એક ગેમ હોવી જ જોઈએ. એ તમને ઇમોશનલી બહુ સપોર્ટ કરે છે. તમને લાઈક બધા મોટિવેશનની વાત કરતા હોય તો સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જેના લીધે તમને કદાચ મોટિવેશનની ઓછી જરૂર પડે. એ
મતલબ એ શું છે એમાં જાદુ એ હું કદાચ એક્સપ્લેન નહીં કરી શકું. હા, જે સ્પોર્ટ્સ વાળા વ્યક્તિ છે, કદાચ તમે પણ છો અને જે વ્યુઅર્સ માંથી કોઈ હશે તો એ લોકો એને બહુ સારી રીતે સમજી શકશે કે જી. સ્પોર્ટ્સ એને એક અલગ જ મોટિવેશન આપે છે, હા. ભલે એ કોઈ પણ ફિલ્ડમાં તમે કામ કરતા બિલકુલ હો. મોસ્ટલી તમને રિચાર્જ કરી નાખે, હા એક્ઝેક્ટલી. એટલે ફરીથી જે- આગળ દોડવા માટે ફ્રેશ કરી દે. બિલકુલ ક્રિકેટ રમતા હોય ને કે મને ઘણી વાર કહેતા હોય ક્રિકેટ રમવાનું મિત્રો કે તું આવ ખાલી તું હાથમાં આમ બોલ પકડે ને એટલે તને તારું આખું બાળપણ યાદ આવી જાય. બિલકુલ બિલકુલ બધું ભૂલાઈ જાય. સાચું છે, અત્યારે તું ક્યાં છે, તને શું ટેન્શન છે, એ બધું ભૂલાઈ સાચું જાય. સાચું. અને ખરેખર આ વસ્તુની તમે પણ વાત કરી કે સ્પોર્ટ્સ કેટલો જરૂરી છે. તો વિદ્યાર્થીઓ જે બી તૈયારી કરે છે એક કોઈ ગેમ રમજો એવું સરનું કહેવાનું છે, બરાબર ને? હા, એટલે પત્તા નહીં. પત્તા અમુક લોકો કે મને પત્તા રમવાનો શોખ છે. એ ગેમ નથી, એ નશો છે, એ ના કરતા. સર અમે તમને હાઈલી સક્સેસફુલ માનીએ, હા, બરાબર? thank you. ને કાશ હું બી કોઈક દિવસ માનવાનું ચાલુ કરું. જે રીતે અમે તમને માનીએ છીએ, જી સર. તમારા મતે સફળતા શું છે? વ્યાખ્યા શું હશે સફળતાની? બીજો અઘરો પ્રશ્ન. આજે મારી એક્ઝામ હોય એવું લાગે છે. ના ના, સફળતા, હું પોતે એવું માનું છું કે તમે લાઈફમાં જે ગોલ ડિસાઈડ કરો છો જી અને એ તમે અચીવ કરી લો છો એ સક્સેસ છે. જે તમે લાઈફમાં અમુક ગોલ્સ શોર્ટ ટર્મ ગોલ્સ હોય, અમુક મિડ ટર્મ ગોલ્સ હોય, અમુક લોંગ ટર્મ ગોલ્સ હોય. સો એ સફળતા તમે એક જ જીવનમાં હજારો વખત સફળ થઈ શકો છો અલગ અલગ વાતમાં. Great. જે રૂટીન ડેઈલી બી હોય, તમે આજનો ટાસ્ક ડિસાઈડ કર્યો હોય કે ભાઈ આજે મારે આ કામ કરવાનું છે ને એ તમે જ્યારે અચીવ કરો છો તો તમે આજના દિવસ માટે સફળ છો. હમ, રાઈટ. સો તમે જે ટાર્ગેટ ડિસાઈડ કરો છો ને ત્યાં તમે પહોંચી જાઓ છો, ધેટ ઇઝ સક્સેસ. બાકી સક્સેસની તો બધાની એક અલગ અલગ વ્યાખ્યા હોય છે. ડિપ્લોમેટિક આન્સર છે બટ કઈ વાંધો નહીં, ચાલશે. સર સફળતાની વાત કરીએ. હવે સફળતાનું બીજું પાસું હોય નિષ્ફળતા. જી. નિષ્ફળતા વિશે તમારું માનવું શું છે નહીં? કારણ કે હું શું છે એમ પૂછી જે તમારા ગોલ તમે અચીવ કરવાના નથી છે, કરતા, એ ના થયા તો નિષ્ફળ. નિષ્ફળ. ઓકે, નિષ્ફળતા વિશે હું એવું કહીશ કે લાઈફમાં નિષ્ફળ થવું જ જોઈએ. ઓકે, એ તમને ઘણી બધી વસ્તુઓ શીખવાડે, બિલકુલ. ઘણી લર્નિંગ સાથે, પણ ત્યાં અટકવું એ સૌથી મોટી નિષ્ફળતા છે. નિષ્ફળ થયા પછી તમે અટકતા નથી ને એ ઇટ સેલ્ફ સફળતા છે. રાઈટ. અને નિષ્ફળ થયા પછી મતલબ તમે કયા ડાયરેક્શનમાં જાઓ છો, તમે ક્યાં નિષ્ફળ થાવ છો, ત્યાંથી તમારે અટકવું, આગળ વધવું, યુટર્ન લેવો, રસ્તો બદલવો, એ થોડું વ્યક્તિગત વિષય થઈ જાય. એ તમને એ પોઈન્ટ પર આવડતું હોવું જોઈએ. એ વખત તમને ઘણી વખત તમારા કોઈ મેન્ટોર હોય, મેન્ટોર તમારા ફ્રેન્ડ હોઈ શકે, તમારા ફાધર, મધર, Teacher. વાઇફ, ટીચર, કોઈ પણ હોઈ શકે. બિલકુલ. રાઈટ, કે જે તમને ત્યાંથી હેલ્પ કરે. સર પાછા આપણે મેથ્સ પર આવીએ. જી. મેથ્સ એન્ડ રીઝનિંગનું અત્યારે ઇમ્પોર્ટન્સ વધતું જાય છે, દિવસે Right. દિવસે વધે. હમ. આ બાબત પર તમારું શું માનવું છે કે શું કહેવું છે? મારો સબ્જેક્ટ છે એટલે નથી કહેતો, ના, બટ ના. મેથ્સ અને રીઝનિંગ કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડમાં કે કોઈ પણ ફિલ્ડમાં હોવું જ જોઈએ અને એનું ઇમ્પોર્ટન્સ વધારે જ હોવું. એનું રીઝન મારા થોડી વાર પહેલાના એક આન્સરમાં છે જી. કે મેથેમેટિક્સ અને રીઝનિંગ એ એક વ્યક્તિની ઇન્ટેલિજન્સ કેટલી છે ને એ ચેક કરે છે. વાહ. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સબ્જેક્ટ એમાં હોવા જ જોઈએ કે એ વ્યક્તિની એનાલિટિકલ એબિલિટી ખુલે છે. જી. રાઈટ. ને એક સરકારી કર્મચારી, એક ઓફિસર તરીકે અને ઘણી બધી વસ્તુઓ એનાલાઇઝ કરવાની હોય. બિલકુલ. તો એ વસ્તુઓ એનાલાઇઝ કરવા માટે એનામાં આ અપ્રોચ હોવો જરૂરી છે. અને ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી હું સીધું એવું કહીશ કે ગણિત રીઝનિંગ જેનું સારું હોય ને એ માણસ બાય ડિફોલ્ટ ઇન્ટેલિજન્ટ હોય. એ નથી આવડતું ઇન્ટેલિજન્ટ નથી એવું હું બિલકુલ નથી કહી રહ્યો. નથી કહેતા. હા હા. રાઈટ. એવા ઢગલો લોકો છે કે મેથ્સ Yes, રીઝનિંગ yes, નથી yes. આવડતું બટ ક્યાંય આગળ છે. હા હા હા. મેથ્સ રીઝનિંગ આવડે છે એમના કરતાંય આગળ છે. બિલકુલ. બટ મેથ્સ રીઝનિંગ જેને આવડે છે એ એક લેવલથી તો ઉપર વ્યક્તિ હોય, સ્માર્ટ હોય, ઇન્ટેલિજન્ટ હોય. યસ. રાઈટ. એ પછી 5 વર્ષનું બાળક પણ હોઈ શકે છે અને 60 વર્ષના અંકલ પણ હોઈ શકે. હા. લાસ્ટ હમણાં 2 દિવસ પહેલા જ મેં એક મૂવી જોયું હતું, ગિફ્ટેડ. તમને રિકમેન્ડ બી કરું કારણ કે આખું મેથ્સ પર જ છે. ઓકે. નાની છોકરી હોય 5 વર્ષની, હમ, એને જે તમે કીધું ને કે બેઝિક સ્ટુડન્ટોને ભણાવતા હોય તે ના ફાવે, તો એ ગુસ્સે થઈ જાય કે આ શું ભણાવો છો, બરાબર? એટલે એમના મેડમ કે તો ઊભી થા, પહેલા તો બોલવાનો હક જ નથી તારે, બરાબર? હું કહું પછી તારે બોલવાનું. પછી એને 4, 5, 10 સવાલો પૂછે અને એ બધાના જ સાચા જવાબ આપે. મલ્ટિપ્લિકેશન પૂછે, 3 વર્ષ 4 વર્ષની છોકરી, બધાના જ સાચા. એના મામા પર કેસ થાય, એના મામા જોડે રહેતી હોય ને આ છોકરી એના મામાને બચાવે. ઓહ, ઓકે.
તો જે તમે કીધું ને કે મેચ સાથે આખું એક કેરેક્ટર જોડાયેલું, બિલકુલ એ બિલકુલ. લોકો બહુ જ ઇન્ટેલિજન્ટ હોય. મે બી અમે એટલે જ ડોબા રહી ગયા. અરે મેથ્સ જ નહીં આવડતું. મેં હમણાં કીધું એવી રીતે કે બધા લોકો મેથ્સ નથી આવડતું, ઇન્ટેલિજન્ટ નથી, એવું બિલકુલ નથી હોતું. પણ થોડા પણ ઓછા તો ખરા. અરે નહીં નહીં, નહીં. બિલકુલ તમે તમારા ફિલ્ડમાં જે કરો છો એ બહુ ના, ના, સરસ ના, કામ સર. કરો છો. સર તમને ક્રિકેટનો બી શોખ ખરો? બિલકુલ ખરો. કેવું લાગ્યું વર્લ્ડ કપ હાર્યા તારે? ના પૂછો. આ ગણિત અને તમારા જીવનથી હટીને થોડી વાત કરી મેં. એક્ઝેક્ટલી. ઓબ્વિયસલી જેમ ઇન્ડિયાના દરેક સિટીઝનને એ વખતે ખોટું લાગ્યું હતું એટલું જ લાગ્યું હતું, બટ આપણી ટીમ બહુ ગજબ પરફોર્મ કરી હતું. અને બિલકુલ. યાર એ લેવલનું જે પ્રેશર હોય છે ત્યાં એ અનબિલિવેબલ હોય છે. મને ખબર છે કે અમે મતલબ આપણે લોકો બી જ્યારે ક્રિકેટ રમતા હોય ગ્રાઉન્ડ પર હોઈએ અને કોઈ એવી ટીમ છે કે એના તમારે અડી ગઈ હોય કે યાર આણે અમને લોકોને બહુ હરાયા બહુ છે, તો યાર. તો એના સામે જીતવાનું કોઈ નહીં, ખાલી તમારી ટીમ 11 જણ વચ્ચેનું પ્રેશર એટલું હોય છે, તો આ તો આખા દેશના 150 કરોડ લોકોનું પ્રેશર છે. એ સાચી વાત. બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અને એ આપણો દિવસ નહોતો. બાકી વર્લ્ડ કપ તો આપણે જીતી જ ગયા હતા એવું દિવસ નહોતો, સમજો. ખરેખર. હા, આપણો દિવસ નહોતો. બેટર લેક નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ અને આવી ગયો ને, આવી ગયો, લઈ આયા છોકરાઓ. એનો આનંદ છે. પેલું બધા ભૂલી ગયા છે. એ તો આપણામાં એ જ મજા છે ને, એ બી ગણિત છે એક જાતનું. બિલકુલ. પાછળનું માઇનસ કરતા જાવ, માઇનસ કરતા જાઓ અને એને મલ્ટીપ્લાય કરતા જાઓ. એક્ઝેક્ટલી. થેન્ક્સ ટુ રોહિત શર્મા સર. હા, ખરેખર જોરદાર. સર, સોશિયલ મીડિયાની વાત કરીએ. વિદ્યાર્થીઓ અત્યારે કમેન્ટ્સમાં તમને ગરબા ક્લાસીસ ચાલુ કરવાનું કહે છે. તમે આટલા સારા ગરબા રમો છો એ તો અમને ખબર જ છે. તમારે વિદ્યાર્થીઓને શું કેવું છે, તમે કરશો ખરા? ના ના ના, ગરબા ક્લાસ આ જે ક્લાસ ચાલે છે એ જ ચાલુ રાખીએ છીએ. ગરબા ક્લાસીસ નું કોઈ હમણાં પ્લાનિંગ નથી, પણ કોઈ શીખવું હોય તો આપણે શીખવાડી દઈએ ગ્રાઉન્ડમાં, ઓન ધ સ્પોટ. ઓન ધ સ્પોટ. ઓન ધ પણ ખરેખર તમારે આમ પ્લાનિંગ સાથે ચાલુ કરવા જોઈએ. બેચ ચાલુ કરવી જોઈએ. હા, બેચ ચાલુ કરવી જોઈએ. પછી લોકો એવું ચાલુ કરશે, ભરવાડનું મેથ્સ નો ક્લાસ નહીં ચાલતા ને એટલે ગરબા ચાલુ કરે. નામ બદનામ થવા માટે પણ નામ બહુ મોટું હોવું જોઈએ. એ બી છે, ખરું. આ વસ્તુ જ છે ને, વેરી વેલ સેડ. કારણ કે જે નેગેટિવ તત્વો છે એ તમારું નામ જ ના હોય તો તમને બદનામ કઈ રીતે? એ તો તમે છે ને કે ત્યાં 2014માં 54,000ની જોબ મૂકીને 5400 જે નોકરી કરીને ત્યાર પછી અહીંયા પહોંચ્યા. એટલે એ તમારી વાત સાચી છે કે લોકોને એના અમુક વખત સોશિયલ મીડિયામાં તમે એવા ઇમેજીસ પણ જોઈ હશે કે એક બરફ હોય, બહાર આ સાઈઝનો બરફ દેખાતો હોય ને નીચે એની ડેપ્થ ગજબ હોય, એટલે લોકોને આ જ દેખાતું હોય છે. એના પાછળની જે સ્ટ્રગલ સ્ટોરી છે બહુ ઓછા લોકોને ખબર હોય કે. બિલકુલ બિલકુલ સર. તમારે પણ સોશિયલ મીડિયામાં બે ટાઈપના લોકો હોય. એક જે આપણે કહી શકીએ જેનામાં હિંમત ના હોય, જે નેગેટિવ કમેન્ટો કરતા હોય. પોઝિટિવ વાળા બી હોય. પોઝિટિવ વાળા ખુલ્લે આમ પોઝિટિવ કમેન્ટો કરી શકે, પણ પેલા એવા અકાઉન્ટ પાછળ સંતાઈને કરતા હોય કે જેને ખાલી બોલવાનું હોય. મેઇનલી ઇનસિક્યોરિટી જ હોય. તમે ક્યારે નેગેટિવ કમેન્ટ્સોનો સામનો કરો તો એને કઈ રીતે હેન્ડલ કરો? સર, ઈશ્વરની કૃપાથી બહુ ઓછી નેગેટિવ કમેન્ટ્સ ફેસ કરવી પડે છે. પણ યસ, જ્યારે બી નેગેટિવ કમેન્ટ્સ ફેસ કરવી પડે તો એમાંથી હું એની કોઈ નેગેટિવ કમેન્ટમાં રિયાલિટી કેટલી છે એને સૌથી પહેલા હું એનાલાઇઝ કરું છું. બીકોઝ ઘણી વખત નેગેટિવ કમેન્ટ્સ છે ને તમને શીખવાડતી હોય છે. નેગેટિવ કમેન્ટ્સને ઇગ્નોર ના કરવી જોઈએ. નેગેટિવ કમેન્ટ્સ તમને બતાવે છે કે ભાઈ તમે ક્યાં લેક કરો છો, ક્યાં લીકેજ છે, રાઈટ? એ તમે પૂરી શકો. અગર કોઈ મને એવું કહે છે કે યાર તું તો આવું નથી કરતો, તો મને ખબર પડે કે હું શું ખરેખર એ નથી કરતો, શું ખરેખર માર્કેટમાં એ વસ્તુની ડિમાન્ડ છે, તો એ તરત એ નેગેટિવ કમેન્ટ મને હેલ્પ કરે છે કે ઓકે હું અહીંયા લેક કરું છું, મારે એ વસ્તુ કરવી જોઈએ. સો એવી રીતે હેલ્પ કરે. અને રિયાલિટી ચેક કર્યા પછી અગર એવું લાગે કે આ જેન્યુઅનલી કોઈ નેગેટિવ કમેન્ટ જ છે તો પછી એને ઇગ્નોર કરીએ છીએ. કેમ કે ઘણી વખત તમે હમણાં કીધું ને એવી રીતે કે અમુક વ્યક્તિઓ હોય છે કે જે એમના લાઈફના અલગ લેવલના બીજા ફ્રસ્ટ્રેશન હોય, એને જ્યારે કમેન્ટ કરી ત્યારે એની મેન્ટલ સિચ્યુએશન કંઈક અલગ લેવલની હોય. એ કોઈની સાથે ઝઘડો કરીને આવ્યો હોય, બબાલ કરીને આવ્યો હોય, અથવા તો લાઈફમાં એને અસફળતા ફેસ કરી હોય એ પર્ટિક્યુલર મુમેન્ટ પર, એવું કંઈ પણ રીઝનના લીધે એનો એ સ્ટેટ ઓફ માઇન્ડ એ ટાઈમે એટલું વ્યાજબી ના હોય, એના લીધે નેગેટિવ કમેન્ટ કરી હોય કદાચ. સોશિયલ મીડિયા તો છે કે જ્યાં તો તમે કંઈ પણ થઈ શકે. પાછળ છુપાઈને કેવું બધું સહેલું છે. એક્ઝેક્ટલી. સાથે આવે તો મજા આવે. એક્ઝેક્ટલી. ખેલ તો જામે. અને ઘણી વખત કેવું કે ફિલ્ડના લોકો પણ ઘણી વખત નેગેટિવ માર્કેટિંગ સ્ટ્રેટેજી ને બધું હોય, એટલે
બધી વસ્તુઓ એક્સેપ્ટ કરવી પડે. બટ થેન્કફુલી મારે બહુ જ ઓછી કદાચ 1000 કમેન્ટ્સ આવે એના પછી એકાદી તમારે મે બી અમે બધી પોસ્ટ તમારી ચેક કરી, બહુ રેરલી, બિલકુલ ઈશ્વરનો આભાર. નથી જોતી મોસ્ટલી. જે બી તમે કહો છો ને તે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ક્રિટિસિઝમ હોઈ શકે. એક્ઝેક્ટલી. અધરવાઇઝ જે Acceptable. એક પેલી જેલસી દેખાઈ જાય, હા એક્ઝેક્ટલી. કારણ કે અમે સોશિયલ મીડિયા મથવા વાળા, જી તો એ ખબર પડી જાય કે આ જેલેસીની છે કે આ ક્રિટિસિઝમ. એક્ઝેક્ટલી. તો અમુક તમે જે કોમ્પિટિશન પાસેથી બી જે આવતી હોય ને એ બી ખબર પડી જાય કે આ ગોસ્ટ અકાઉન્ટની પાછળ કોઈ કોમ્પિટિશન વાળો છે. એક્ઝેક્ટલી. તો આ તમે આટલી વ્યવસ્થિત રીતે હેન્ડલ કરો છો એ ખરેખર મેન્ટલી સ્ટ્રોંગ માણસની નિશાની. થેન્ક યુ. જોકે એ તો અમને ખબર જ છે. ઓલમોસ્ટ અડધા ગુજરાતના સ્ટુડન્ટોને તમે મેન્ટલી સ્ટ્રોંગ કરી દીધા પછી હવે હું આ સવાલ ના પૂછી શકું. બટ સ્ટીલ તમે સર આટલી મોટી ટીમ સાથે કામ કરો છો. તમારું સોશિયલ મીડિયા હેન્ડલિંગથી માંડીને, ક્લાસીસના શેડ્યુલિંગથી માંડીને, સ્ટાફનું, આ બધું એક સાથે મેનેજ કરવું કઈ રીતે કરો? મેનેજમાં શેડ્યુલ જે બી બેચીસને હોય રેગ્યુલર શેડ્યુલ ફોલો કરીએ, અને ટીમ મને લકીલી બહુ સારી મળી છે કે એવરીબડી નોઝ ધેર રોલ, કોને શું કરવાનું છે. અને હું બી સામે એટલો લિબરલ હોઉં કે ભાઈ એને જ્યારે કંઈ કામ હોય, કંઈ અનુકૂળતા નથી, ઘરનું કંઈ કામ છે, વહેલા જવું છે, મોડા આવવું છે, આ તે, સો એમાં આપણે લિબર્ટી આપીએ. એટલે જ્યારે એમને જરૂર હોય ત્યારે આપણે લિબર્ટી આપીએ, ત્યારે આપણે જ્યારે કામની જરૂર હોય ત્યારે એ લોકો, અને ખબર નહીં, લકીલી મારી ટીમ બધું પોતાનું માનીને કામ કરે છે, અને હું જે કંઈ છું એમાં બહુ મોટો રોલ છે મારી ટીમનો. બરાબર. કે એ લોકો, કેમ કે એકલા હાથે તો બધું થવાનું જ નથી. યસ, આટલી બધી વસ્તુઓ મેનેજ કરવી ઇઝ ડિફિકલ્ટ. એટલે હું અત્યારે ખાલી ને ખાલી મારા કન્ટેન્ટ પર ફોકસ કરું છું, બાકી ક્રેડિટ ગોઝ ટુ માય ટીમ. વાવ, આટલું કેવું બી બહુ અઘરું છે અત્યારે. જે રીતનો માહોલ છે ને એ રીતે એઝ અ બોસ, આટલું કેવું બહુ જ અઘરું છે. અમે તો એ ફીલ કરેલું છે ઘણી જગ્યાએ નોકરીઓ કરીને કે હા અરે બધું થઈ જશે પણ કરશે કોણ? રાઈટ. સર, ટીમ, વિદ્યાર્થી, સોશિયલ મીડિયા, ફેમિલી, સમાજ, આ બધું જ જ્યારે ભેગું થાય ત્યારે નીરજ સર પોતાના ફ્રસ્ટ્રેશનને કઈ રીતે મેનેજ કરે? કોઈ તરીકો છે કે તમે પહેલાથી શાંત છો કે શું છે એની પાછળનું રીઝન? અગેન એ જ વસ્તુ, લાઈફના અનુભવો જેણે એક મેચ્યોરિટી લાવી દીધી. એક મતલબ કોઈ પણ ફ્રસ્ટ્રેશન ક્યારે, જ્યારે તમને કોઈ વસ્તુ પ્રોબ્લેમેટિક ફીલ થાય ત્યારે તમારું ફ્રસ્ટ્રેશન બિલ્ડ થાય. બટ હું દરેક વસ્તુના પાછળને એને 360 ડિગ્રી એંગલથી કદાચ તમે કોઈ પણ વસ્તુને જોવો ને તો તમે તમારું ફ્રસ્ટ્રેશન લેવલ કદાચ ત્યાં જ ડાઉન થઈ જાય. અને બીજી વસ્તુ કે અનુભવ અને ઉંમરના લીધે એક મેચ્યોરિટી આવી ગઈ છે કે જેના લીધે કામનેસ મેન્ટેન કરી શકાય છે. કે બેસિક એક્ઝામ્પલ કે કદાચ કોઈ એમ્પ્લોયીએ ભૂલ કરી છે તો તમે મતલબ એને કેવી રીતે ટેકલ કરો? તો અગર એનું એંગલ બી જુઓ કે એને એફર્ટ તો કર્યા છે, રાઈટ. સો મતલબ આ એક કદાચ વ્યાજબી ઉદાહરણ હતું કે નહીં, બટ મેં જેમ કીધું એવી રીતે કે કોઈ પણ પ્રોબ્લેમને 360 ડિગ્રી એંગલથી જુઓ ને તમે તો તમારું ફ્રસ્ટ્રેશન લેવલ પછી કંટ્રોલમાં આવી જાય. અને યુ નીડ ટુ નો કે વસ્તુ, અગર તમે ફ્રસ્ટ્રેટ થાવ છો તો તમે સિચ્યુએશનને ઓર ખરાબ કરો છો, રાઈટ. એમાંથી જે સાચું કે સારું ડિસિઝન લેવાવું જોઈએ એ નથી લઈ શકતા. અને એ તો ફેક્ટ છે, બહુ લેમન બી સમજી શકે એવી વાત છે. તો આ ખરેખર એને ઇમ્પ્લિમેન્ટ કરવી અઘરી છે. મને મારા તમે મને કીધું કે 360 તરફથી જોવો, મેં જોઈ પણ મારાથી રહેવાયું જ નહીં. એ મારી નબળી કડી છે કે ભાઈ તે બધી પરિસ્થિતિ જોયા પછી બી તારથી રહેવાતું નથી. ખરું. બટ તમે એને આટલી સારી રીતે હેન્ડલ કરો છો તો ખાલી લાઈફના અનુભવો જ ના હોય, ક્યાંક ને ક્યાંક તો અંદર એ છુપાયેલા સંત બી બેઠા હોય કે ભાઈ શાંતમ પાપમ. મને મારા વિદ્યાર્થીઓએ, મતલબ એકવાર નહીં, આ વસ્તુ 3-4 વખત રિપીટ થયેલી છે. મને બેચ પૂરી થાય ને એટલે વિદ્યાર્થી ગૌતમ બુદ્ધનો ફોટો ગિફ્ટ કરે. કેમ તમે સમજી ગયા કે હાઉ કેન યુ બી સો કામ, શાંત કેવી રીતે રહી શકો? એટલે કે અમે તમને ગૌતમ બુદ્ધનો ફોટો આપીએ છીએ. બાકી વર્બલી તો ઘણી વખત વિદ્યાર્થીઓની આ કમેન્ટ આવતી હોય. ઇવન મારી ટીમ મેમ્બરમાંથી ઘણા લોકો એવું કહે કે ભાઈ હાઉ, કેવી રીતે, અમને શીખવાડો એમ. એક્ઝેક્ટલી. એટલે આટલો એની અલગ બેચ ચાલુ કરીશું. ખરેખર આપણી 3 થઈ ગઈ, મેથ્સ એન્ડ રીઝનિંગ, ગરબા ક્લાસીસ અને કામનેસ. બરાબર. હાઉ ટુ બી કામ.
કે ખાલી શાંતિથી બેઠું કઈ રીતે રહેવું. સર, આટલા ડિપ્રેસિવ ને એન્ક્શિયસ માહોલમાં આ વસ્તુ ખરેખર એક સુપર પાવર છે. હું ઘણી વખત મારી આજુબાજુના લોકોને ફ્રસ્ટ્રેટેડ હા. કે ટેન્શનમાં કે એને બધા પ્રોબ્લેમમાં આવે, નાની વસ્તુમાંથી એ આમ લાઈક હાફડા ફાફડા થઈ જાય ને આ બધી વસ્તુઓ જોઉં છું ને જ્યારે હું હમ. નાની નાની વસ્તુને બહુ મહત્વ આપે છે, આ બધું જોઉં છું ને ત્યારે મને ખરેખર એ સુપર પાવર ફીલ થઈ રહ્યો છે કે હું શાંત રહી શકું છું ડિફિકલ્ટ સિચ્યુએશનમાં બી. એક્ઝેક્ટલી. તો એ એક ઈશ્વરની એક ગિફ્ટ છે ગિફ્ટ છે. કે Yes. બહુ સારી વસ્તુ છે અને એને હું ચાર હાથે સ્વીકારું છું. અને આટલા જ્યારે તમે શાંત હો ને તો તમારું કોમ્પિટિશન બળીને રાખતી કઈ બી કરે માણસ, તમે હસતા રહો બિલકુલ. તો સામેવાળાને તો શું થાય યાર, કઈ ફરક જ નહીં પડતો. એક પોઈન્ટ પછી બંધ થઈ હા, જાય. એકદમ કામ ને કુલ છે, જસ્ટ લાઈક માહીભાઈ કેપ્ટન કુલ. તમે તમારી સંસ્થાના કેપ્ટન કુલ છો. સર, સુપર પાવર ની વાત આવી ને તો મને એક યાદ આવ્યું કે માનો કે તમારી પાસે ભવિષ્ય જોવાનો સુપર પાવર આવ્યો, તમે જોવ કરી? ના, કેમ? જિંદગીની મજા બગડી જાય. તમને ખબર પડે કાલ શું થવાનું છે. હા. હવે કોઈ નેગેટિવ વસ્તુ થવાની છે તો તમે લાઈક એ અત્યારે એ ચિંતામાં તમે અત્યારે જ તમારું વર્તમાન બગાડો છો. કોઈ સારી વસ્તુ થવાની છે તો સારી વસ્તુ એ સરપ્રાઇઝિંગલી થાય એની મજા છે. રાઈટ? કે સપોઝ હું એમ કહું કે કાલે મને 1 લાખ રૂપીઝનો પ્રોફિટ થઈ ગયો, મોનેટરી અગર વાત કરીએ તો, યા તો બીજી કોઈ રીતે મને બેનિફિટ થયો છે, તો એ અગર સરપ્રાઇઝિંગલી આવે છે તો મને એની મજા છે. અધરવાઇઝ મને હું તમને એવું કહું કે તમને 10 દિવસ પછી 10 લાખનો પ્રોફિટ થવાનો છે તો તમને અત્યારથી ખબર છે, એ દિવસે તમને એમ થાય કે આ તો મને ખબર જ હતી. એટલે અમારો પર્સનલ વ્યૂ છે કે હું ના જોઉં ભવિષ્ય, વર્તમાન ના બગાડું એમ, કેમ કે ભવિષ્ય જોવાથી તમારું વર્તમાન બગડશે. જે સરપ્રાઇઝીસમાં મજા છે, પછી મે બી તમારી કામનેસ જતી રહે, કોઈ આવવાનું હોય બિલકુલ એના લીધે એન્ક્શિયસ, ડિપ્રેશન આ તે. બિલકુલ બિલકુલ. તમારે ખરેખર છે ને જે ફોરેન મિનિસ્ટર્સ હોય છે ને, જે દેશો વચ્ચે વાત કરતા હોય ને કરાર કરતા હોય, તમારે ખરેખર એમાં જવાની જરૂર છે. અરે પ્રભુ, તમે બહુ મોટી વાત કરી, બટ એ વાત પરથી યસ, જે આપણા ફોરેન મિનિસ્ટર છે એસ જયશંકર સાહેબ, એને હું બહુ માનું છું. મે બી ક્યાંક ને ક્યાંક એ છાપ સેમ તમારા બંનેમાં દેખાય. ઓહો, સાહેબ તો મારા Literally, કરતા જે પ્રમાણે જોજનો ઉપર છે. જે કામનેસ થી તમે વાત કરો છો ને, લાગે છે કે પુતિન એમ કહી દે કે ચાલો નથી હમલો કરવો યુક્રેન ઉપર, જવા દો. નીરજ સર કહે છે ને છોડ કે જવા દો. સર, અમે છે ને શોના એન્ડમાં એક રેપિડ ફાયર કરતા હોઈએ. ઓકે, આપણે બી ચાલુ કરીએ? રેડી? Done છે? બિલકુલ. હું ફટાફટ તમને પૂછીશ, તમારે ફટાફટ જવાબ આપવાનો. ઓકે. ઓનલાઈન ક્લાસ કે ઓફલાઈન ક્લાસ? ઓફલાઈન ક્લાસ. નવરાશના સમયમાં તમને શું કરવું પસંદ છે? સ્પોર્ટ્સ. ક્યાં ફરવા જવાનું પસંદ કરો? ઇન્ડિયામાં ઋષિકેશ અને આઉટ ઓફ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ, જ્યાં નથી ગયો. નીરજ સરનું એક શબ્દમાં વર્ણન કરો. શાંતિપ્રિય વ્યક્તિ. ગ્રેટ. ઓર ફન લવિંગ પર્સન. ગ્રેટ. જોબ ઓર બિઝનેસ? આઈએએસ કે આઈપીએસ ની હોય તો જોબ, નહીતર બિઝનેસ. મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉલ? મોર્નિંગ પર્સન. ઓકે. ગુલાબી સાડી કે તારા વિના શ્યામ? વિધાઉટ ડાઉટ તારા વિના શ્યામ. હોલિડેઝ ઓર વર્કિંગ ડેઝ? વર્કિંગ ડેઝ. ગ્રેટ. મોસ્ટ ફેવરિટ સ્પોર્ટ? બેડમિન્ટન. ફેવરિટ ફેસ્ટિવલ? નવરાત્રી. કદાચ આનો જવાબ હું આપું એ પહેલા મને ઓળખતા કોઈ વ્યુઅર્સ હશે તો એ પહેલા જવાબ આપી દેશે. ના, એ તો નવરાત્રી, લાસ્ટમાં મેં બી ગેસ કરી લીધું. ધ વે યુ સેડ કે ઓબ્વિયસલી તારા વિના શ્યામ બિલકુલ. કે નવરાત્રી જ હશે. સર, ચલો રેપિડ ફાયર થઈ ગયો, બટ મને અમુક તો બી રહી ગયા કે ઋષિકેશ એન્ડ ન્યુઝીલેન્ડ. મે બી ઇન્ડિયામાં ઋષિકેશ તો ઠીક છે, ચલો, બટ વાય ન્યુઝીલેન્ડ? હું ગયો નથી, બટ ઓબ્વિયસલી મેં વિડીયોઝ ને એ બધું જોયું છે અને મને નેચરમાં રહેવું બહુ ગમે છે. અને ત્યાંનું જે નેચર, ત્યાંનું જે એટમોસ્ફિયર છે એ ખબર નહીં મને બહુ ફેસિનેટિંગ લાગ્યું અને મને બહુ અટ્રેક્ટ કરે છે. ન્યુઝીલેન્ડ મને આમ બોલાવતું હોય ને એવું લાગે છે મને કે ભરવાડ આવી જા. ક્યારે પ્લાન છે? બહુ જલ્દી એની પોસ્ટ તમને જોવા મળશે. શું વાત છે? ઓન ધ વે ટુ ન્યુઝીલેન્ડ. તમે હોલિડેઝ ને વર્કિંગ ડેઝમાં તમે વર્કિંગ ડેઝ કીધું. જી. તો વર્કિંગ ડેઝ મીન્સ તમને તમારા ઝોનમાં રહેવું 24 કલાક પસંદ છે? કહી શકાય. મારા માટે રજાનો દિવસ કાઢવો ઇઝ ટુ ડિફિકલ્ટ. ઓકે. રાઈટ? હા, રજાના દિવસમાં તમે ટ્રીપ પર છો, વેકેશન પર છો, ક્યાંય બહાર ગયા છો, એક્સપ્લોર કરો છો તમે, યસ. ધેન
ઇટ ઇઝ ઓકે. યસ. બટ રવિવારનો દિવસ રૂટીન વીકડેઝમાં લાઈક રૂટીન શેડ્યુલમાં અગર શનિવાર પછી રવિવાર આવે છે અને સોમવારથી પાછું શેડ્યુલ ચાલુ થવાનું તો એ વચ્ચેવાળો રવિવાર કાઢવો મારા માટે બહુ ડિફિકલ્ટ થાય. અઘરો. મારા ઘરવાળાને બધાને ખબર છે કે યાર આ રવિવારે આકળાયેલો જ હોય એમ. તો આ જે કામ પર્સનાલિટી છે, જો એ ફ્રી બેસી રહે તો એ અકળાય, એવું છે? એટલે અકળાય ઇન ધ સેન્સ કે મતલબ પ્રોડક્ટિવિટી ના હોય અને મને નથી ફ્રી બેસી રહેવું નથી ગમતું. નથી ગમતું. હું ઘરે બી બેઠો હોય તો મારા ફેમિલી સાથે વાત કરતો હોઉં, વાઈફ સાથે, મમ્મી સાથે, પપ્પા સાથે, મારા હાથમાં બીજી કોઈ એક્ટિવિટી હોય જ. જી. હું વાત કરતા કરતા હું એક્ટિવિટી મારી ચાલુ છે. જી. એટલે કદાચ ઘણી વાર એવું બી થાય છે કે એમને એવું લાગે કે અમારી વાતમાં ધ્યાન નથી, પણ એવું નહીં. એક સ્વભાવ થઈ ગયો છે કે એક્ટિવ રહેવું ગમે છે. બિલકુલ બિલકુલ. સર મોસ્ટલી હવે અમે એ વસ્તુ ઉપર ધ્યાન દઈએ છે કે એન્ડિંગ છે ને મારી કરતા જે મહેમાન હોય તે જ કરે. ઓકે. મારું સાંભળતું છે. એટલે અઘરું કામ તમે મહેમાનને સોંપી દીધું. બરોબર છે. એવું નથી સર, મારું ખરેખર સાંભળતું નથી કોઈ. અમને તો ખબર હોય ને એ લોકો મળતા હોય મારો regular સવાલ podcast. સ્કીપ કરી નાખે છે. બરાબર, જવાબ શું આવે એ જ છે. ઓકે. તો તમે એન્ડિંગ કરો, તમારી જે સલાહ હોય, તમારા જે જીવનનો નિચોડ હોય તે અમારા દર્શકોને જણાવો. સલાહ તો નહીં કહું, બટ મારા લાઈફના એક્સપિરિયન્સીસનો નિચોડની વાત કરું તો એક કામનેસ વાળી વસ્તુ જે મનીષભાઈએ બહુ રાઇટલી કીધી, એમને નોટિસ કર્યું હશે, આઈ ડોન્ટ નો કેવી રીતે, બટ યસ એ વસ્તુ છે મારામાં. અને મેં હમણાં કીધું એવી રીતે કે એ વસ્તુને ક્વોલિટી ગણું છું ને એના લીધે મને મારી લાઈફમાં ઘણા બધા પોઝિટિવ એક્સપિરિયન્સીસ થયા છે. સો તમને બી કહીશ કે લાઈફમાં કોઈ પણ વસ્તુને, ખાસ કરીને કોઈ નેગેટિવ વસ્તુ તમારી લાઈફમાં થાય છે તો એને 360 ડિગ્રી એંગલથી જોવાનું રાખો કે એવું કેમ થઈ છે, એના પાછળના કારણો. ઘણી વખત કેવું હોય છે કે તમે તમારી લાઈફમાં શું બન્યું ને એના કારણો તમને 5 વર્ષ પછી સમજાય કે આ વસ્તુ આ કારણસર બનેલી હતી મારી લાઈફમાં, કે મને ઈશ્વર અહીંયા પહોંચાડવા માંગતો હતો. એટલે સો એ કામનેસ તમને છે તમને નેગેટિવ સિચ્યુએશનમાંથી બહાર નીકળવા માટે, એ ટાઈમે સાચા અને સારા ડિસિઝન લેવા માટે હેલ્પ કરશે. સો યસ, સ્ટે કામ, સ્ટે ફોકસ્ડ. સેકન્ડ થિંગ કે નિષ્ફળતાવાળી વાત પર હું કંઈ કહેવા માંગીશ કે લાઈફમાં તમે જ્યારે નિષ્ફળ થાવ છો અને ત્યાં અટકી જાઓ છો તો તમે ખરેખર નિષ્ફળ છો, પણ એ નિષ્ફળતા પછી તમે અટકતા નથી તો તમે તમારી સફળતા તરફની જર્નીની શરૂઆત કરો છો, એવું હું કદાચ બિલીવ કરું છું. અને લાસ્ટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે હું સ્પેસિફિકલી એવું કહીશ કે તમે પ્રિપેરેશનની શરૂઆત કરો, એટલે એક આઈડિયલ ટાઈમ, વ્યાજબી સમય લઈને શરૂઆત કરો. એવું મેં ક્યાંક વાંચેલું છે કે જો બિઝનેસ કરો તો 1000 દિવસ સુધી વેઇટ કરો, અને સેમ એવી રીતે તમે પ્રિપેરેશન કરો છો તો 1000 કલાકનો સમય આપો. 1000 કલાકનું કન્ટિન્યુઅસ અને મતલબ સિસ્ટમેટિક, ડેઇલી 6 કલાક તો 6 કલાક એમ કરીને જ્યારે તમારી 1000 કલાક પૂરી થાય પ્લાનિંગ વાળી, ત્યારે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવા માટે મેચ્યોર થાવ છો. અને એક એક્ઝિટનો પોઈન્ટ હોવો જોઈએ, તમને ખબર હોવી જોઈએ કે 1000 કલાક પૂરા થયા પછી હું બીજી 500 કે 1000 કલાક આપીશ, ત્યાં સુધીમાં અગર નથી થતું તો એક્ઝિટ કરી અને હું મારું ફિલ્ડ ચેન્જ કરીશ, રાઈટ? સો એક એક્ઝિટ પોઈન્ટ પણ તમને ખબર હોવો જોઈએ. પ્લાન બી એ 1000-2000 કલાક પૂરી થાય પછી પ્લાન કરો, એ પહેલાં નહીં, રાઈટ? સો યસ, આ મારા તરફથી તમને મારા લાઈફના એક્સપિરિયન્સનો નિચોડ તમારી જોડે શેર કર્યો. આ હતા નીરજ સર, જેમણે હજારો વિદ્યાર્થીઓના જીવન બદલ્યા છે ને હજુ પણ બદલતા રહેશે. નેક્સ્ટ એપિસોડમાં મળશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.